મોરબી એલસીબી તથા પેરોલ ફ્લશ કોડને બાતમી મળેલી કે કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક દારૂ ભરેલી જઈ રહી છે, જે રાજકોટ તરફથી જશે। જે બાતમીના આધારે શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચમાં હતા। તે દરમિયાન બાતમીવાળી ટ્રક નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઈવરે પોતાની ટ્રક રોકી નહીં, જેથી એલસીબી પેરોલ ફ્લશ કોડના અધિકારી કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઈવર પોતાની હવાલાવાળી ટ્રક જે શનાળા ગામથી રાજકોટ તરફ જતા હાઈવે પર રોડ ઉપર મેડિકલ કોલેજની સામે રેઢી મૂકી ખેતર તથા બાવળની જાળીનો લાભ લઈ નાસી ગયો હતો। જે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભૂકી ભરેલી બોરીઓ હોય, તે બોરીઓની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો હોય। ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 6696 કિંમત ₹89,32,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹1,09,32,800નો મુદ્દામાલ મળી આવતા મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।